બીજું દ્રષ્ટાંત સાંભળો. એક જમીનદાર હતો. તેણે દ્રાક્ષની વાડી રોપી, તેની ફરતે વાડ કરી, જમીનમાં ખાડો ખોદીને દ્રાક્ષનો કુંડ બનાવ્યો અને ચોકી માટે માળો બાંધ્યો. પછી વાડી ખેડૂતોને ભાગે આપી પોતે પરદેશ ચાલ્યો ગયો. જ્યારે પાકની મોસમ પાસે આવી ત્યારે તેણે પોતાના નોકરોને પેલા ખેડૂતો પાસે પાકનો ભાગ લેવા મોકલ્યા. પણ પેલા ખેડૂતોએ એ નોકરોને પકડીને કોઈને માર્યો તો કોઈને મારી નાખ્યો, તો કોઈને વળી પથરા માર્યા. પછી તેણે પહેલાં કરતાં વધુ નોકરોને ફરી મોકલ્યા, પણ પેલા લોકોએ તેમની પણ એ જ દશા કરી. આખરે તેણે પોતાના પુત્રને મોકલ્યો. મારા દીકરાની તો તેઓ આમન્યા રાખશે એમ તેણે ધાર્યું હતું. પણ પુત્રને જોઈને ખેડૂતોએ માહો માહે વિચાર કર્યો, આ વારસ છે, ચાલો આપણે એને મારી નાખીએ અને એનો વારસો લઈ લઈએ. પછી તે લોકોએ તેને પકડીને વાડીની બહાર ફેંકી દઈને મારી નાખ્યો.